આ વ્હીલ બનાવ્યું આ પછી જ આ બધું થયું ને. એટલે મેં તને કીધું હતું ને કે તું એને પ્રેમથી સમજાવ, તો પછી કેમ આવો નિર્ણય લીધો એને? મને નથી લાગતું કે દેવાંગ એનો નિર્ણય બદલે. શાંતિ થઈ ગઈ? મજા આવતી હશે ને તમને લોકોને? આ શું છે બધું? તૈયારી આ ઘરની બહાર નીકળવા માટેની અમારી તૈયારી. દેવાંગ શું કામમાં ઘર છોડીને જવું છે? હા તો બીજું શું કરીએ? ઘરની બહાર જવાનો વારો તો અમારો જ આવ્યો છે ને. નેહા તું આ ઘરની વહુ છે, તારે એટલી તો સમજણ હોવી જ જોઈએ કે ઘરમાં વડીલો જે પણ કરે છે ને એ બધું જ બરાબર છે. કયું બરાબર કર્યું તમે? અને તારે તો ઉલટાનું દેવાંગને સમજાવવું જોઈએ. શું કામ એમને સમજાવું મમ્મી? એમનો હક તમે પેલી છે ને આપણે જાણતા પણ નથી એને આપી દીધો છે અને સમજાવવાની વાત કરો છો એ પણ દેવાંગને. અને એક ભાગ તો એમણે પોતાની માટે રાખ્યો છે. હા તો ઈ તો કે હા હવે તમારે ભાગ લઈને આ ઉંમરે ક્યાં દેવું છે મમ્મી? કેમ અમે તમને નહોતા રાખવાના? ધક્કો મારીને બહાર કાઢવાના હતા? આના ઉપર વિશ્વાસ કરી શક્યા તમે પણ અમારી ઉપર નહીં. તો પછી એક કામ કરો ને, આ ત્રીજો ભાગ જે તારા પપ્પાએ મારા નામનો કર્યો છે ને એ તમે લઈ લો, પણ દામિનીનો ભાગ જે આપ્યો છે ને એ પણ અમારો જ છે. એ તો અમે લઈશું. આ દત્તકનું અમારે શું કામ છે? અને આ ઘરમાં શું કામ રહે છે બેન તું? મમ્મી જાઓ. પોતાનો ભાગ જતો કરી શકશે પણ આના નામનો જે ભાગ છે ને એ તો આપણે અખંડ રાખવાનો અને પછી મિલકતના બે ભાગ પાડવાના. હા. એટલે ઓલરેડી આને જે મળવાનું છે એ તો વધારે મળે ને. પણ મારે કાઈ નથી જોતું. મેં તને કહ્યું હતું ને. રહેવા દે ને. અને મમ્મી સાથે મારી વાત થઈ ગઈ છે. મમ્મીને મેં કહ્યું છે કે મારા ભાગે જે પણ છે ને એ બધું તને આપી દે. ઓહો. નાટક છે તારા બધા સારું દેખાવાના નાટક છે કે જેથી કરીને પપ્પા છે ને તારા ઉપર દયા ખાય અને તને પ્રોપર્ટી આપે. જો તો પણ કાગળ લઈને આવ. હું અત્યારે ને અત્યારે સાઈન કરી દઉં. સાંભળી લીધું તે? બોલવાની વાત છે. કાગળે લઈને આવશું ને તો ક્યાંય નવા નવા બહાનાઓ બતાવશે. ખોટી વાત છે બધી. તો એક કામ કરીએ, એક ખાલી કાગળ ઉપર હું છે ને મારી સાઈન કરી દઉં છું. એમાં તારે જે લખાવવું હોય ને એ લખાવી લેજે. દામિની ક્યાંય જવાની જરૂર નથી તારે. શું કામ? તમારું શું કામ છે પણ? શું કામ છે આનું આપણા ઘરમાં? હું એમ કહું છું. નથી આ તમારો દીકરો, તમારી વહુ છે. પણ ભાભી બસ રવા દો ભાભી ભાભી. હું તમારી ભાભી નથી અને આ તમારા ભાઈ નથી. એટલે અમને લોકોને મહેરબાની કરી આ સંબંધોમાંથી અમને મુક્ત આ કરો. લોકોનું નાટક બંધ નથી થવાનું. ચાલ ને આપણી પાસે કે ફાલતુનો સમય નથી. ભાઈ ક્યાં છે? એક મિનિટ તું શાંતિ રાખ. ચાલો ને. તારે શું જવું તમે જ છે ને? તે નિર્ણય કરી લીધો હે ને, હા તો હવે આ જા લે અવાજ. નવું કંઈક લઈને આવ્યા હશે. હા પપ્પા શું માંડ્યું છે આ? ક્યારેક મીના આવે છે, ક્યારેક આ રાહુલ આવે છે. કોણ છે આ બધા લોકો? અને આ બધાને તમે ક્યાંથી ઉચકીને લઈને આવ્યા છો? લીધું હશે હવે કોઈ નવું દત્તક, બીજું શું હોય? અરે પપ્પા શું છે આ બધું? એકવાર મીના, એકવાર રાહુલ. અરે કેટલા વ્યક્તિઓને દત્તક લઈને બેઠા છો? અરે ક્યાંથી લાવો છો આ બધા વ્યક્તિઓને તમે? હવે શું એમની હાથે બહેસ કરો છો? હાલો ને, ચાલો આપણે નીકળો. અહીંયા આખું ઘર દત્તકથી ભર્યું છે. ચાલો. સાંભળો, નથી સાંભળવું કાંઈ પપ્પા. શું સાંભળવાના આવે તમે? કઈ નથી. આ રાહુલ એટલે તું. રાહુલ? અરે પપ્પા શું મજાક છે? હું તો તમારો દીકરો છું ને દેવાંગ. નહીં બેટા, હું મજાક નથી કરતો. આ સત્ય હકીકત તને જણાવી રહ્યો છું. આ રાહુલ એટલા માટે મેં તારું આ જૂનું નામ, કારણ કે તને પણ ખબર ન પડવી જોઈએ કે તું અનાથ છે. જેવી રીતે આ છોકરીને હું અનાથ પતિને હું લેવો દત્તક તરીકે, તેવી જ રીતે હું તને પણ દત્તક છોકરો જોતો મારો. મારા ખોળે બાળકનો જન્મ થાય એમ નહોતો. એટલે એમ કે લગ્નના ઘણા વર્ષો થઈ ગયા હતા. અમે ઘણી બધી દવાઓ કરાવી, ડોક્ટરના રિપોર્ટ્સ કરાવ્યા, પણ ક્યારેય અમે મા બાપ બની શકે એમ નહોતા. ત્યારે આ તારા પપ્પાએ એવો નિર્ણય લીધો કે આપણે મા બાપ ભલે ન બની શકીએ, પણ જે સંતાનના મા બાપ છે નહીં ને દુનિયામાં, એ સંતાનને જો આપણે દત્તક લઈ લઈએ ને તો આપણને સંતાન મળી જશે અને મા બાપ વગરના સંતાન પણ હચવાઈ જશે
અને આપણે દીકરાવાળા થઈ જશું હા અને તમને લોકોને મા બાપનો પ્રેમ મળી રહેશે. હા બેટા, સૌથી પહેલા અમે દામિનીને લાવ્યા, પછી અમને એમ થયું કે અમારે તો કોઈ બાળક થઈ શકે એમ નથી. અને દામિની જ્યારે નાની હતી ને ત્યારે ભાઈ ભાઈ કરતી, એટલા માટે મેં તને દત્તક લીધો કે દામિનીને ભાઈ મળી જાય. પણ બેટા, મને તો તમને જાણ જ નહોતી કરવી. તો કોણ જાણે આનું કાગળિયું તારા હાથમાં આવી ગયું. અને તું તો જાણે તમે મારા સગા દીકરા કરતા પણ વિશેષ છો. એટલે પણ આ જે ભેદભાવ છે ને, હવે તને ખબર પડી ને કે અનાથ કોને કહેવાય? બેટા, હું તને આ જાણ થવા દેવા નહોતો માંગતો. જેવી રીતે આના ઉપર વીતી એવી જ રીતે તારા ઉપર વીતી ને. છતાં અમે અમારા મા બાપ તરીકેનું ઋણ ચૂકવીએ છીએ, તમને ભાગ આપીએ છીએ. જોતો હોય ને તો તમે બધું તમે લઈ જાઓ, અમારે કાંઈ નથી જોતું. ના પપ્પા, અમારે તો ફક્ત અમારો દેવાંગ અને મારી દીકરી દામિની જોઈએ છે. બસ. પપ્પા શું કરો છો તમે? આવી રીતે હાથ નહીં જોડો પપ્પા. ભૂલ છે મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારી. પપ્પા, હું સમજી ગયો છું કે કઈ જગ્યાએ હતો અને અત્યારમાં તમે લોકોએ મને મોટો કરીને કયા સ્થાન ઉપર લાવીને મૂક્યો છે. પપ્પા, બુદ્ધિ બેન મારી ગઈ હતી મારી કે હું આ ઘર આ પરિવારના બદલે માત્ર ને માત્ર પપ્પા સંપત્તિ અને પૈસાની પાછળ દોટ મૂકતો. અને પણ પપ્પા આજે મને સમજાઈ ગયું છે કે મારા માટે કોઈ જરૂરી હોય ને તો માત્ર ને માત્ર મારી પત્ની નહીં, મારો પરિવાર જરૂરી છે. તમે જરૂરી છો. અને હા, નાનકી જેને પારકી ગણીને મેં ન જાણે કેટલું કહ્યું છે બેન. ભૂલ થઈ ગઈ તારા ભાઈની, નહીં શકે તો માફ કરી દે છે. શું કરે છે? આ તારો હાથ છે, એમાં હું રાખડી બાંધું છું અને એ જ સારું લાગે છે. આ તું હાથ જોડે ને એને. અને આજના જમાનામાં કોઈ બીજાના દીકરાને દત્તક લે અને પોતાના માનીને પોતાના બાળકની જેમ રાખે, એવું તો બહુ ઓછા લોકો હોય છે પપ્પા. અમને નહોતી ખબર. તમે ક્યારે જાણ નથી થવા દીધી કે દેવાંગ દત્તક છે. હાથ આટલું થયું તો પણ આ તો આજે તમે કહ્યું ત્યારે ખબર પડી કે દેવાંગ પણ દત્તક છે. ખરેખર તમે માણસના રૂપમાં ભગવાન છો. આવા મા બાપ અને આવા માણસો ક્યાંય ન મળે. થામીની બેન,